ગુડ મોર્નિંગ જય માતાજી. અમે વ્લોગ જોવાનું ચાલુ કરી દઉં વહેલા વહેલા. વ્લોગ જોવા ઠંડી ઉડાવે એમ કે ઠંડી ઉડાવે છે. એનો શું કરે વાહન ધોવાનું ચાલુ કર્યું. ગુડ મોર્નિંગ જય માતાજી. વાહન ધોવાનું ચાલુ કરી નાખ્યું. ચલો બાકી છે હજી આપણે દવા કાઢે છે. હા ઊંઘે નહીં હજી પણ એવી રીતે ઊંઘારી છે કઈ કશું ખબર ના પડે. કોઈ ઉપર આવીને બેસી જાય ને ખબર નહીં પડે. હા બસ ઊંઘા દેતા નહીં એવી. ગુડ મોર્નિંગ જય માતાજી. ભાઈ પેલો આવે છે મહેમાન કિયાસ નો હાલો લુલું ગઈ છે. કિયા શું કહ્યું? અને હું કહી દઉં કિયાસ નું ગઈ પછી માર્યો ગઈ લ્યો. હા તે આવો તે બહાર. તો તાઈ જો હા આવો હવે તો હાલ નહીં આવે એટલે નહીં રિયાઝ જો ખબરો રિયાઝ તો ગાવા છે ને પીએ છે થોડું વખત પીવાય છે. હા રિયાઝ પીવાય છે. એ નાખી દે કૂતરો ખાઈ જાય. અને આ તો પાછું મંગળવાર છે તાન આ તો બેઠક અને મંગળવાર નહીં આપણે ઘરમાં તો પબ્લિક અમારે ચાલુ થઈ જાય ભાઈ. એટલે ચા ને બા બધું ખબર લાગી કમ્પ્લીટ કરી નાખી બસ થાનું તો હતું નહીં. અંકલ પેલું બટાકો પ્લે કરી દે સોલ નાખો હું પાલક બાફી દઉં. આવું તો એ તો કરીએ તો ખબર પૂછીએ તો ખબર પાલક બટાકા ચાલશે ને આપણે પાલક બટાકા બનાવીએ બરાબર. બસ તાન કોને મિલેવા અમુક દેવું છે. ઓહ અહીંયા તો હોઈ ગયું ઓહ શું કરવું શું કર ડુંગળી એ તો બે ડુંગળી બહુ થઈ ગઈ એમાં. તમે તો એક વખત આલુ પાલક ખવડાવી દે તમે તો મોઢે લાગી બી લાગે નહીં મસ્ત નહીં બનતું ભાઈ. તો બટાકા ચાલુ કરી નાખીએ. બટાકો પાલક પાલકનો શાક બનાવી એટલે તારે બટાકો બાપુ જ પેલા બટાકો ના ડાયરેક્ટ બટાકો બરાબર પાલક પીસવાનું નહીં પીસી નાખવાનું છે એટલે પીસીને જ બનાવેગા. પહેલા બટાકો તેલમાં શેકી નાખો. હા બરાબર છે. ફ્રાય કરી દો પછી બનાવી દો. હા પછી બનાવી દો બરાબર પાલક બટાકા. સોનતુભાઈ આવે નહીં ભેંસું તો બહુ પાડે. ભાભી આવી છે ભાભી અહીં ભેંસો નાખી ગયો ચાર નાખી ગયો નહીં. તો ગાઈસ પાલક પીસી કાઢ્યું બધું ટીનો પાલક પીસી કાઢ્યું તો બટાકો કરે ને બટાકો ફ્રાય નાખ પછી પાલક બની જાય બરાબર. કમ્પ્લીટ કઈ નાખી ફટાફટ હા બરાબર પટાઈ મહેમાન તો આવી ગયો. ગાઈસ પાલક પીસી કાઢી આપી ઢોકી દો ને હાલ તો ઢોકીનું રાખવું તાર હા ને ચા બનાવી દઈએ. હા ચલો બની જઈએ ચા બની જાય ને. હા રોટલી મસ્ત કરી દઈએ માટે કરી બે ભાઈઓ માટે કરી દીધી ને ગરમ બરાબર. હા એ જ ને ના દહીં કરો બાકી તો કોઈ વાર છે. તો ચલો ગાઈસ ખાવા ગયા. આલુ પાલક મરચાં બનાવે છે. આ સાઈડ મરચાં ગવાની રોટલી અને આ છે આલુ પાલક. તો મેં જમવા બેસી ગયા. આલુ પાલક તો આખા ઘરમાં બધા ફેવરેટ થઈ જાય આલુ પાલક. આલુ પાલક શેર જબર ખાલી સારું ભાવે. હા એટલે નહીં આલુ પાલક એકવાર બની જાય તને થયું બધા આવી પડે તમારા તકોભાઈ ખાવા ગયા. તકોભાઈ આયા ને તું મરસો વાટી શાક ખાઈ ગયું. ખાવા બે જાય તઈ બેદરા હા ખાઈ લે. દાળ આલુ પાલક બનાવે મોળો મસાલો તીખોડી બનાવી મસ્ત બનાવી નહીં શીખવું હશે સારું બનાવી શકતા હશે. તે દાખાથી દાળ સારું બનાવી છે. તમે લીધો ને ગોમો ખા અમે તો હેડન નાખીને બે જઈએ છીએ ખાઈ આવીએ. હારડો તઈ ખાઈ લે. જી સમજો શું કરું લે બેટા હા તરબૂચ ખાયું આપકો લાવી લે તરબૂચ
એટલે ગાડીમાં આવી દે ને કેટલું ખાધું તે કેમ ખાઈ શકતે બધું હા એવું છે શું સારું છે કે નહીં સારું મસ્ત છે ખાઈ લેતા રિયાન તો હોઈ ગયા છે રિયાન તો હોઈ ગયા છે ચલો બાકી છે હા લઈ લે પણ તો લેવું ને એક દી થાકને પણ લઈ લીધો હતો તું અને તમે જેટલી વાત કરી નાખ્યો એ હાલો અને આ કાલ તે પકાડે કાલનો ને કાલનો જ ચાલ જો કાલનો તો પેલી ત્યાંને હોય રિયાન હોઈ ગયું થોડું તરબૂજ મળી જાય નાગીરું પણ એ બધા ના ખાધું શરદી થઈ જાય તો તરબૂજ ખાઈ જાય શરદી તો એ તરબૂજ ખાઈ જાય એ જોઈને ચાલુ કરો જલ્દી ફોન કરવા છે એનું ફોન કરજો છે થોડી વાત કરી મેં કીધી મેં કીધું કાનપુરમાં વસ્તી હતી કોઈ કર ના પછી ને નાગજી શું કરે તું આની પછી ઘડિયાળ ખવાડતાનું તું કેમ તું ત્રીજામાં આવે તો કશું આવડે છે કે ના તાને ચમ ઊંધું લખવાનું કીધું ઊંધા ઘડિયાળ લઈ અહીંથી લખાય જીરો તો કર્યો આટલા નવરો ના લખાય જો આ મોંઘો કોઈ ખોટું બોલાવાય જમો નહીં લખાય તું ખોટું એ ભાઈ સાચું લખાતો હોય તો છોકરા મારા ઘડિયાળ આ ચાર મંગુ પી મંગુ ભાઈ ભણે પણ કશું આવડતું જ નહીં ના આ બીજા બધા તમે આની ભાઈ પાંતાર પણ વાબર બરોબર ગાઈસ ફુલેવર વટાણા પાપડીનું શાક અને ગવાના રોટલા નાગજી ખાવા બે જશ નહીં નાગજી ભૂખ લાગીશ ને રોટલી એમાં ગવાની ગરમ એમાં તો ગરમ રહી એમાં તો મેલી હતી મેં ગરમ એટલે હું નાગજી ને કાકા બેન ઠંડી નહીં તો તે ખાવા નહીં બધો એટલે વધારે જ બનાવી પડે તો તાર હા રેડો ખાઈ લે આડો આની બુન અડો કવા અડક તે છે ના પણ હેડો આવીશું અને 11 વાગી જાઉં અને આટલા રિહાન ઊંઘી જેવો અને મારા મમ્મી આટલા મમ્મી શું કરું આલુ ગવાર દો બેઠી ઊંઘ નથી આવતી ને હાલ કાકોની બેઠક હતી ઊભા થઈ હા એટલે આવવાની જગ્યા જ નથી મંગળવાર હા વાળ દીધા આમ પપ્પા શું જાઉં તાર પપ્પા હોટલ નોકરી હવે આવશે 11 વાગે હા શું કરે નાગજી નાગજી હા શાળા જા ને લેશન બધું થઈ ગયું ને ગુડ નાઇટ જય માતા રિહાને હોઈ ગયું રિહાનું કોઈ મોસી ઉડી બચારા એ હોઈ ગયું મંદિરની દીવાબત્તી ચાલુ છે હજી તો હજી પપ્પા આવ્યા નહીં તકો ભાઈ બેઠકમાં જ્યાં કાકા નાગજી બેઠકમાં જાય નાગજી ગોદરાવણી બોલસ હે હું આવશે રે જો નોકરીથી એમ તમે તકો બેઠકમાં જા લવજી કાકો બે બીજું ખબર નહીં લાલભાની જવાના હતું કોક શી કરવું લઈને જા બત્તી લઈને જા સોથી તો ખબર નહીં કે ગાડી કા લાઇટ નહીં કરતા હતા કઈ ના દહાડા દવા કે ના જાય તો થાકી જા ને અમે ઊંઘવાનું જ કરતા હતા ઘણા